વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જોતા હતા આનુવંશિકતાનો પાયાના સિદ્ધાંતો. મેન્ડેલનો એકસંકરણનો પ્રયોગ આપણે ભણ્યા હતા. એને આધારે આપેલા બે તારણો એટલે કે વિશ્લેષણનો નિયમ અને પ્રભુતાનો નિયમ, એ બે બાબતોની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે એક ચર્ચા કરીએ કે શું મેન્ડેલે આપેલા બધા નિયમો અથવા તો જે સિદ્ધાંતો એમણે રજૂ કર્યા છે એ અત્યારના આધુનિક યુગ પ્રમાણે આધુનિક જનીન વિદ્યાના સંદર્ભમાં ચકાસતા સાચા જ પડે છે? તો એક્ઝેક્ટલી એવું નથી. અને હા, આ સિદ્ધાંતો બધા કિસ્સામાં સાચા ન પડતા હોવા છતાં મેન્ડેલનું કાર્ય ઓછું આંકી શકાય નહીં. પરંતુ એમાં હંમેશા બધા નિયમો સાચા નથી પડ્યા. એની થોડીક ચર્ચાઓ આપણે કરવાના હતા. એ પૈકીની એક ચર્ચા તો આપણે કરી હતી કે મેન્ડેલે સિદ્ધાંતો આપ્યા, એમાં એક પ્રભુતાનો નિયમ એનો બહુ મહત્વનો નિયમ હતો. પણ પ્રભુતાનો નિયમ હંમેશા જળવાય જ એવું નથી. પ્રભુતાનો નિયમ શું હતો? તો એવો હતો કે જ્યારે કોઈ એક સજીવમાં એક લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિના કારકો હોય તો એક કારક અભિવ્યક્ત થાય છે જ્યારે બીજું કારક અવ્યક્ત રહે છે. જે કારક અભિવ્યક્ત થાય એને પ્રભાવી કારક કહેવાય અને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કારક કહેવાય. આ નિયમને આપણે કારકોના પ્રભાવીપણાના નિયમ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બીજા મુદ્દાઓ તરફ જઈએ કે પ્રભુતાનો નિયમ ન જળવાય તો શું હોય? તો આગળના લેક્ચરમાં આપણે એક ચર્ચા કરી હતી કે એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય એવું ક્યારેક ન બને. એનું રીઝન એવું છે કે ઘણી વખત એક લક્ષણના બે કારકો, બંને કારકો જ્યારે ભેગા થાય ત્યારે બંનેની સંમિશ્રિત અસર થતી હોય, જેને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે ઓળખ્યું હતું. સ્નેપડ્રેગન એટલે કે ડોગ ફ્લાવર એટલે કે એન્ટીરિનમ સ્પીસીસ, એની અંદર આ ઘટના જોવા મળી હતી. હવે પછી બીજું એક ઉદાહરણ છે અને છે સહપ્રભુતા. સહપ્રભુતા એટલે શું? તો બંને કારકો પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવી શકે. સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવી શકે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ જોકે આપણી નવી બુક જે છે એમાં નથી આપ્યું, પણ હું તમને એટલું કહી શકું કે ઢોરમાં રૂંવાટી હોય એનો કલર, રૂંવાટીનો રંગ એ સહપ્રભુતા દર્શાવે છે. મિત્રો, અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભુતામાં શું ફરક? તો અપૂર્ણ પ્રભુતામાં એવું હોય કે બંને કારકો સંમિશ્રિત અસર દર્શાવે. સ્નેપડ્રેગનના ઉદાહરણમાં હતું કે લાલ રંગના પુષ્પ અને સફેદ રંગના પુષ્પ બંનેના કારકો જો કોઈ એક સંતતિમાં એકત્રિત થાય તો ગુલાબી પુષ્પો થાય. એટલે લાલ પણ પુષ્પ નહીં અને સફેદ પણ નહીં, વચગાળાની સ્થિતિ. પણ એવું થયું હોત તો કે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ વચ્ચે પ્રજનન કરાવીએ અને F1 પેઢીમાં જે છોડ આવે એ છોડમાં કોઈ પુષ્પ લાલ આવે ને કોઈ સફેદ આવે તો એવી સ્થિતિને અપૂર્ણ પ્રભુતા નહીં કહી શકાત. તો એવી સ્થિતિ જો હોત, જોકે સ્નેપડ્રેગનમાં અપૂર્ણ પ્રભુતા છે, ગુલાબી પુષ્પ આવે છે, પણ આવી સ્થિતિ જો હોત તો એ સ્થિતિને આપણે સહપ્રભુતા કહી શકીએ. એના શ્રેષ્ઠ ઉદાહરણમાં ઢોરની રૂંવાટીનો રંગ, જેમ કે ગાય જેવા પ્રાણીઓ હોય, કેટલ્સ જે છે, એમાં રૂંવાટીનો રંગ કેવો હોય? તો લાલે હોય, સફેદે હોય. પણ લાલ રૂંવાટી ધરાવતા પ્રાણીનું સફેદ રૂંવાટી ધરાવતા પ્રાણી સાથે પ્રજનન કરવામાં આવે તો F1માં મળતું પ્રાણી કાબરચિત્રી રૂંવાટીવાળું, એટલે કેટલીક રૂંવાટી લાલ અને કેટલીક સફેદ, એવા લાલ અને સફેદ ડાઘાવાળું પ્રાણી થાય. તો આને સહપ્રભુતા કહી શકાય. બીજું એક ઉદાહરણ આપવામાં આવતું હતું કે મેન્ડેલનો એકસંકરણનો પ્રયોગ ને આધારે પ્રભુતાનો નિયમ, એ સિવાય નિયમ એમ હતો કે એક લક્ષણના બે કારકો, એક લક્ષણ માટે બે કારકો હોય. કોઈક સ્થિતિમાં એવું પણ જોવા મળ્યું છે કે એક લક્ષણ માટે બે કારકો નહીં, બે કરતાં વધારે કારકો શક્ય છે. એક લક્ષણની અભિવ્યક્તિ હોય તો એક લક્ષણ માટે બે કારક ન હોતા ઘણા બધા કારકો હોઈ શકે. એ ઘણા બધા કારકો વસ્તીમાં હોય, એમાંથી કોઈ એક સજીવમાં તો એ પૈકીના બે જ આવે. તો એને આપણે બહુવૈકલ્પિક કારકો, મલ્ટિપલ એલિલ્સ તરીકે ઓળખીએ છીએ. મલ્ટિપલ એલિલ્સનો મતલબ શું થાય? તો
એક લક્ષણ માટે બે કારક ન હોતા બે કરતાં વધારે કારકો જો હોય તો એને મલ્ટિપલ એલીલ તરીકે ઓળખીએ છીએ. હવે એ ઘણા બધા કારકો પૈકી એક સજીવમાં તો કોઈ બે કારકો જ આવવાના છે. ચાલો હું તમને થોડાક એના ઉદાહરણો સમજાવી દઉં. એનું કારણ એવું છે કે માણસના રુધિર જૂથ, મનુષ્યના રુધિર જૂથનો જે વારસો છે એમાં આપણે મલ્ટિપલ એલીલ એટલે કે બહુ વૈકલ્પિક કારકો અને પાછું સહપ્રભાવી કારકો બંને લક્ષણ એકસાથે જોવા મળે છે. સમજી રાખીએ કે આ ત્રીજું બનાવી શકાય CC. ટોટલ નંબર તમે ગણી શકો 1, 2, 3, 4, 5 અને 6. 6 પ્રકારના બંધારણ શક્ય છે. એટલે ધારો કે એવું છે કે આપણે એવું નહીં ગણી શકાય કે એક જનીનના બે વૈકલ્પિક કારકો હોય તો એક જનીનના જ્યારે બે વૈકલ્પિક કારક હોય તો 3 પ્રકારના જનીન બંધારણ શક્ય છે. અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ કે વૈકલ્પિક કારકની સંખ્યા જો 2 હોય તો શક્ય જનીન બંધારણ, જનીન સ્વરૂપ એટલે કે જીનોટાઈપ કેટલા થાય છે? 3. દાખલા તરીકે કેપિટલ T અને સ્મોલ t, તો કેપિટલ T કેપિટલ T, કેપિટલ T સ્મોલ t, સ્મોલ t સ્મોલ t. પણ ધારો કે 3 હોય તો શક્ય જનીન બંધારણ 6 થઈ જાય છે. દાખલા તરીકે IB એટલે આના ઉપરથી બનાવી શકાય. ધારો કે 4 હોય તો, ધારો કે એવું હોત તો કે A, B, C અને D એમ 4 હોત તો સજીવમાં તો આમાંથી કોઈ પણ 2 જ આવવાના. આ 4 માંથી કોઈ પણ 2 પસંદ કરીએ તો આવું બનાવી શકાય. આ AA, AB, AC, AD, BB, BC, BD, CC, CD અને DD. તમે ગણતરી કરો તો થશે 10. બરાબર. એટલે આપણે એક ધ્યાનમાં લેવાનું છે કે 2 કરતાં વધારે વૈકલ્પિક કારકો જો હોય અને વૈકલ્પિક કારકો 2 કરતાં વધારે હોય તો એનું શક્ય જનીન બંધારણ એનાથી પણ વધતું જતું હોય છે. ઓકે, હવે આપણે એના થોડીક ચર્ચા કરી લઈએ કે મનુષ્યમાં રુધિર જૂથ એના માટેના શક્ય જનીન બંધારણ કઈ રીતે છે. તો મનુષ્યના રુધિર જૂથ તમે જાણો છો 4 પ્રકારના રુધિર જૂથ હોય છે: A, B, AB અને O. આ રુધિર જૂથ શેના ઉપર આધારિત છે? તો કે રુધિર જૂથ આપણા જે છે એ આપણા રક્તકણના કોષરસ પટલ ઉપર આવેલા એક ખાસ પ્રકારના પોલીપેપ્ટાઇડ જેને આપણે એન્ટીજન કહીએ છીએ એ એન્ટીજન અને એન્ટીબોડી ઉપરથી. ધારો કે કોઈ એક વ્યક્તિનું રુધિર જૂથ A છે તો એના રક્તકણના કોષરસ પટલ ઉપર એન્ટીજન A હોય છે, જ્યારે રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ b હોય છે. ધારો કે એક વ્યક્તિ B રુધિર જૂથ ધરાવે છે તો એનો મતલબ એના રક્તકણના કોષરસ પટલ ઉપર એન્ટીજન B અને રુધિર રસમાં એન્ટીબોડી સ્મોલ a હોય છે. AB રુધિર જૂથ ધરાવતો વ્યક્તિ છે તો એના રક્તકણો પર એન્ટીજન A અને B બંને હોય, રુધિર રસમાં એન્ટીબોડી હોતા નથી, અને O માં એન્ટીજન હોતું નથી, એન્ટીબોડી સ્મોલ a સ્મોલ b બંને હોય છે. આ બંનેમાં તમે જાણો છો કે A એન્ટીજન બનવું કે B એન્ટીજન બનવું આ બંને એ જનીનિક છે, જ્યારે એન્ટીબોડી બનવું એ ઉપાર્જિત છે. એન્ટીજનની ગેરહાજરીમાં એન્ટીબોડી બની જાય છે. એન્ટીબોડી બનવા માટે કોઈ ખાસ જવાબદાર જનીન છે નહીં. હવે એન્ટીજન એ બનાવવા માટે જવાબદાર જનીન IA છે જે પ્રભાવી છે. એન્ટીજન B બનવા માટે જવાબદાર જનીન IB છે, એ પણ પ્રભાવી છે અને IA સાથે સહપ્રભાવી છે. એનો મતલબ એમ થાય કે IA અને IB એકબીજાની હાજરીમાં પોતપોતાના એન્ટીજન બનાવી શકે છે. એટલે IA અને IB જનીન બંધારણ ધરાવતી વ્યક્તિનું રુધિર જૂથ AB થશે. અને સ્મોલ I એ પ્રચ્છન્ન જનીન છે જે એન્ટીજન બનવા માટે જવાબદાર નથી. હવે આગળના નિયમ પ્રમાણે જો આપણે ગણતરીઓ કરીએ તો IA, IB અને સ્મોલ I આ બધા જનીનોનું શક્ય જનીન બંધારણ ગોઠવીએ તો IAI એ એક પ્રકારનું જનીન બંધારણ થાય. બીજું IAIB બીજા પ્રકારનું જનીન બંધારણ થાય. IAIB બીજા પ્રકારનું જનીન બંધારણ. ત્રીજું IA સ્મોલ I. ચોથું છે IB સ્મોલ I, સ્મોલ I સ્મોલ I. 1, 2, 3, 4, 5 અને 6
આ 6 શક્ય જનીન બંધારણ થયા. આપણા જનીનો 3 એટલે કે IA, IB અને સ્મોલ આઈ, આમાંથી કોઈ બેના ગ્રુપ બનાવીએ તો 6 ગ્રુપ બને. હવે IA જનીન બંધારણ હોય તો વ્યક્તિનું રુધિર જૂથ થશે A. IB એટલે IB હોય તો વ્યક્તિનું રુધિર જૂથ થશે AB, કારણ કે A અને B બંને સહપ્રભાવી છે. IA સ્મોલ આઈ હોય વ્યક્તિનું રુધિર જૂથ થશે A. IB હોય તો રુધિર જૂથ થશે B. IB સ્મોલ આઈ હોય તો પણ B થશે. સ્મોલ આઈ હોય એન્ટીજન બનશે જ નહીં એટલે O થશે. એટલે કે રુધિર જૂથ A બનવા માટે શક્ય જનીન બંધારણ એક જ નથી, 2 છે. IA પણ A બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિ હોય અને IA સ્મોલ આઈ પણ A બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિ હોય. B બ્લડ ગ્રુપ માટે પણ 2 પોસિબિલિટી છે, IB સ્મોલ આઈ. AB અને O બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું શક્ય જનીન બંધારણ એક જ છે, IA અને IB, જ્યારે O બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિનું જનીન બંધારણ સ્મોલ આઈ. એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક સાથે 2 સિદ્ધાંતો અહીંયા હું ચર્ચા કરી રહ્યો છું. એક છે સહપ્રભાવિતા, IA અને IB એકબીજાના સહપ્રભાવી છે, અને બીજું છે બહુ વૈકલ્પિક જનીનો, મતલબ એક કરતાં વધારે જનીનો એક જ લક્ષણ માટે જવાબદાર હોઈએ. મિત્રો અહીંયા થોડું તમારે એપ્લિકેશન સમજવા જેવી છે કે ધારો કે માતા અને પિતા એનું બ્લડ ગ્રુપ જો તમે જાણતા હોય તો સંતાનનું બ્લડ ગ્રુપ શું હશે એનું અનુમાન તમે કેળવી શકો છો. દાખલા તરીકે હું તમને એમ કહું કે એક સ્ત્રી છે, એનું બ્લડ ગ્રુપ A છે અને પુરુષ છે એનું બ્લડ ગ્રુપ B છે, તો આ પતિ પત્ની હોય તો એના સંતાનોનું શક્ય રુધિર જૂથ શું હશે જો આપણે જાણવું હોય તો આપણે એના શક્ય જનીન બંધારણ જોવા જોઈએ. તમે જાણો છો કે એનું શક્ય જનીન બંધારણ IA અને IA સ્મોલ આઈ હોય. વૈવિધ્યવાળું આપણે હંમેશા સંભાવના તરીકે ખાસ લેવું જોઈએ, એટલે IA સ્મોલ આઈ લઈએ. બીનું IB સ્મોલ આઈ લઈએ, કારણ કે એના પણ 2 શક્ય જનીન બંધારણ છે, IA A બ્લડ ગ્રુપ માટે, IA સ્મોલ આઈ એ પણ, તો આપણે IA સ્મોલ આઈ લીધું. B બ્લડ ગ્રુપ માટે IB અને IB સ્મોલ આઈ, તો આપણે IB સ્મોલ આઈ લીધું. હવે ધારો કે પિતા તરફથી IA અને માતા તરફથી IB મળે તો બાળકનું રુધિર જૂથ થશે AB. ધારો કે પિતા તરફથી A મળે, માતા તરફથી સ્મોલ આઈ મળે તો IA સ્મોલ આઈ બાળકનું બ્લડ ગ્રુપ થશે A. પિતા તરફથી સ્મોલ આઈ અને માતા તરફથી IB બાળક B બ્લડ ગ્રુપ ધરાવતો થશે, અને બંને તરફથી જો સ્મોલ આઈ મળે તો બાળક O બ્લડ ગ્રુપ ધરાવતું થશે. એટલે કે આપણને જો એવો સવાલ પૂછવામાં આવે કે માતા અને પિતાનું બ્લડ ગ્રુપ અનુક્રમે A અને B છે તો બાળકનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે, રુધિર જૂથ કયું હોઈ શકે, તો કોઈ પણ હોઈ શકે. આમાં આપણે ચોક્કસ કહી શકતા નથી. અમુક સ્થિતિમાં એવું પણ આપણે કહી શકાય કે કયું ન હોઈ શકે. જેમ કે એવો એક કિસ્સો હું તમને સમજાવું કે ધારો કે માતા અને પિતા બંને AB બ્લડ ગ્રુપ ધરાવતા છે. માતાનું બ્લડ ગ્રુપ પણ AB છે અને પિતાનું બ્લડ ગ્રુપ પણ AB છે, તો સંતાનનું બ્લડ ગ્રુપ કયું નહીં હોય, તો આપણે એનું વિશ્લેષણ કરીએ. દાખલા તરીકે IA IB આનું એક જ શક્ય જનીન બંધારણ છે, માતાનું પણ IA IB, અને આ માટે તમે જો જુઓ તો આ બંને ભેગા થાય તો A બ્લડ ગ્રુપ, A અને IB ભેગા થાય તો AB બ્લડ ગ્રુપ, બંને ભેગા થવાથી AB બ્લડ ગ્રુપ, અને આ ભેગા થવાથી B બ્લડ ગ્રુપ. એટલે બાળક કાં તો AB અથવા B બ્લડ ગ્રુપ ધરાવતા થાય. માતા અને પિતા બંને AB હોય તો બાળકનું બ્લડ ગ્રુપ ક્યારેય O થઈ શકે નહીં. આમ તો મિત્રો મારે અત્યારે એ યાદ અપાવવું જોઈએ તમને કે માતા અને પિતા બેમાંથી કોઈ પણ એક જો AB બ્લડ ગ્રુપ ધરાવતું હોય તો એનું બાળક ક્યારેય O બ્લડ ગ્રુપ ધરાવતું થઈ શકે જ નહીં. શા માટે? કારણ તમે સમજી શકો છો કે બાળકને O બ્લડ ગ્રુપ થવા માટે 2 સ્મોલ આઈ જરૂરી છે. જો AB બ્લડ ગ્રુપ માતા અથવા પિતા બેમાંથી કોઈની પાસે હોય તો એમની પાસે સ્મોલ આઈ હોતું જ નથી. એટલે કે AB બ્લડ ગ્રુપ ધરાવતા માતા અથવા પિતાનું બાળક ક્યારેય O બ્લડ ગ્રુપ ધરાવતું થઈ શકે નહીં.
બીજા એક પ્રશ્નો પણ ઘણી વખત મેં જોયા છે મિત્રો કે માતા અને પિતા એના બ્લડ ગ્રુપથી બાળકનું રુધિર જૂથ શોધવાનું હોય એને બદલે ઘણી વખત એવા સવાલો પૂછવામાં આવે છે કે માતા અને બાળકનું રુધિર જૂથ કહેવામાં આવે અને પિતાનું કયું રુધિર જૂથ હોઈ શકે. દાખલા તરીકે એવો કિસ્સો, એવા સવાલો પૂછવામાં આવે છે કે એક સ્ત્રી છે, એનું રુધિર જૂથ કોઈ પણ એક છે, એના બાળકનું રુધિર જૂથ છે, તો એના પિતાનું શક્ય રુધિર જૂથ કયું, અથવા તો પિતા કયા રુધિર જૂથ ધરાવતા ન હોઈ શકે. તો ચાલો આપણે એવી પણ એક સ્થિતિની ચર્ચા કરી લઈએ કે ધારો કે એક માતા છે, એનું રુધિર જૂથ એ છે અને એનું બાળક છે, એનું રુધિર જૂથ છે બી, અને પૂછવાનો સવાલ એ છે કે એના પિતાનું શક્ય રુધિર જૂથ શું હશે. તો આપણે અહીંયા કિસ્સામાં શું વિચારવાનું કે માતાનું બ્લડ ગ્રુપ કરતાં બાળકનું બ્લડ ગ્રુપ છે બી, તો એના શક્ય જનીન બંધારણ શોધો. બાળકનું બ્લડ ગ્રુપ બી છે, એનો મતલબ આઈબી પણ હોઈ શકે અથવા આઈબી સ્મોલ આઈ હોઈ શકે. માતા એ બ્લડ ગ્રુપ ધરાવતી છે, એનો મતલબ એમ થાય કે આઈબી બંને તો શક્ય નથી, કારણ કે માતા તરફથી આઈબી બાળકને મળેલું નથી. બાળક સ્મોલ આઈ જો ધરાવતું હોય આઈબી સ્મોલ આઈ, તો એક જ શક્ય છે કે માતાનું જનીન બંધારણ આઈ એ સ્મોલ આઈ હોય અને માતાએ બાળકને આપેલું જનીન સ્મોલ આઈ છે. માતાએ બાળકને આપેલું જનીન સ્મોલ આઈ છે. એનો અર્થ એ થયો કે પિતાએ બાળકને આપેલું જનીન આઈબી છે, એટલે પિતા પાસે એક આઈબી છે એ નક્કી થયું. હવે આઈબી સાથે પિતા પાસે બે રંગસૂત્રો ઉપરના જનીનો પૈકી એક આઈ એ પણ હોઈ શકે, આઈ બી પણ હોઈ શકે કે સ્મોલ આઈ પણ હોઈ શકે. એટલે આ બે જો ભેગું કરીએ આઈબી આઈ એ, તો એ બી, પિતાનું રુધિર જૂથ શક્ય છે એ બી, બીજું એક શક્ય છે બી, ત્રીજું પણ શક્ય છે બી. એટલે કે પિતા બે રુધિર જૂથ ધરાવતા હોઈ શકે, કાં તો એ બી અથવા તો બી. જો માતા એ હોય અને બાળક બી રુધિર જૂથ ધરાવતું હોય, તો એના પિતા કાં તો એ બી અને કાં તો બી રુધિર જૂથ ધરાવતા હોઈ શકે. પિતા ક્યારેય ઓ કે એ રુધિર જૂથ ધરાવતા હોઈ શકે નહીં. ઓકે, તો મિત્રો આ હતો સહપ્રભુતાના નિયમો. સહપ્રભુતા એવી સ્થિતિ છે કે જેની અંદર આપણે બે લક્ષણો એકસાથે વારસામાં પ્રદર્શિત થાય. બે કારકો આવતા હોય તો બંને કારકો પોતપોતાની રીતે અભિવ્યક્ત થઈ શકે, એ દર્શાવતો મુદ્દો હતો. બીજા કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરવાની છે અને એ થોડા ટિપિકલ મુદ્દાઓ છે, અને એ છે પ્રભાવી કારક એ કઈ રીતે પ્રભાવી રહ્યા હશે અથવા તો ક્યારે પ્રચ્છન્ન બન્યા હશે એની થોડી સમજૂતી છે. તો આપણે મિત્રો એ થોડું જોઈ લઈએ. પ્રભાવી સંકલ્પનાનું વર્ણન. પ્રભાવી સંકલ્પનાનું જો હું તમને નિદર્શનની વાત કરું, સ્પષ્ટીકરણની વાત કરું, તો પ્રભાવી સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એવો મુદ્દો આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે. તો પ્રભાવી સંકલ્પનાના સ્પષ્ટીકરણ માટે હું તમને એવું કહી શકું કે ધારો કે એક કારક પ્રભાવી છે એ, તો એક રંગસૂત્ર પર કેપિટલ એ કારક હશે, બીજા રંગસૂત્ર પર કેપિટલ એ, એટલે એનું રંગસૂત્રીય બંધારણ હશે કેપિટલ એ. અને ધારો કે કેપિટલ એ કારક એવું છે કે જે પ્રભાવી હોય અને એ પ્રભાવી એલેલ એ ઉત્સેચકનું નિર્માણ કરવા માટે જવાબદાર હોય. આ એવો ઉત્સેચક છે કે જે પ્રક્રિયકને નિપજમાં ફેરવી શકે. હવે કોઈ પણ રૂપાંતરણ થાય અને રૂપાંતરણ થવાથી આ એના સ્વરૂપમાં એવો ફેરફાર થાય કે જેથી કરીને એ સ્મોલ એમાં ફેરવાઈ જાય, અને રૂપાંતરણ કહીશું. કેપિટલ એ હોય એ સ્મોલ એમાં ફેરવાઈ જવું, એને આપણે રૂપાંતરણ કહીશું. તો આ રૂપાંતરણ જે થાય તો એ રૂપાંતરણમાં શું થયું હશે, તો કે રૂપાંતરિત એલીલ એ કેવા હોય, તો કે કાં તો એ પ્રચ્છન્ન હોય. મોટા ભાગે રૂપાંતરિત એલીલ પ્રચ્છન્ન હોય. દાખલા તરીકે કેપિટલ એ છે એ કોઈ એક ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર હોય, તો એનાથી પછી રૂપાંતરણ દ્વારા બનતું સ્મોલ એ, એમાં ત્રણ પોસિબિલિટી છે. રૂપાંતરણ થયું છતાં સ્વરૂપમાં ન ફેરફાર થાય, એટલે કે સામાન્ય ઉત્સેચક બને,
અથવા તો ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બને. બીજી સંભાવના એવી છે કે બિન કાર્યક્ષમ ઉત્સેચક બને, એટલે ઉત્સેચક બને પણ એ કાર્ય ન કરી શકે, એસ ને પી માં ન ફેરવી શકે એવો ઉત્સેચક. અને ત્રીજી પોસિબિલિટી એ છે કે ઉત્સેચક જ ન બને. તો તમે મિત્રો જોઈ શકો છો કે દાખલા તરીકે એક રંગસૂત્રીય બંધારણ હોય કેપિટલ એ, એમાં રૂપાંતરણ થયું, એક કારકમાં ફેરફાર થઈ ગયો કેપિટલ એ સ્મોલ એ, તો કેપિટલ એ સ્મોલ એ આવવાને કારણે આ ઉત્સેચક બનશે, કારણ કે એક કેપિટલ એ તો હાજર છે. સજીવના સ્વરૂપ પ્રકાર એટલે કે લક્ષણો અરૂપાંતરિત એલીલના કાર્ય ઉપર નિર્ભર છે. મિત્રો તમે સમજી શકો છો કે ધારો કે એક એલીલ હોય કે જે કેપિટલ એ હતું, આ બંને પ્રભાવી, પછી ધારો કે આમાં એકમાં રૂપાંતર થઈ કેપિટલ એ સ્મોલ એમાં ફેરવાયું, તો એનામાં રૂપાંતરથી કાં તો સામાન્ય ઉત્સેચક બનશે, બિન કાર્યક્ષમ બનશે કે ઉત્સેચક નહીં બને. પણ જો આવું બંધારણ જો રહે કેપિટલ એ સ્મોલ એ, તો આ તો પ્રભાવી રહેવાનું જ. અને એટલા માટે જે રૂપાંતર નથી પામ્યું એના ઉપર એ નિર્ભર રહી. એટલે એવું કહી શકાય કે સામાન્યતઃ અરૂપાંતરિત એલીલ વાસ્તવિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. આ આપણી નવી ચોપડીના શબ્દો છે મિત્રો, એટલે યાદ જ રાખજો કે અરૂપાંતરિત એલીલ વાસ્તવિક સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે, પ્રભાવી હોય છે. આના ઉપરથી આપણે એમ કહી શકીએ છીએ કે કુદરતમાં પહેલાં બધા પ્રભાવી સજીવો બન્યા હતા. અને બીજું એ છે કે રૂપાંતરિત એલીલ જે હોય એ પ્રચ્છન્ન હોય છે. મિત્રો આનો અર્થ એવો થાય છે કે જે રૂપાંતરિત એલીલ હોય એ હંમેશા પ્રચ્છન્ન હોય અને અરૂપાંતરિત એલીલ હોય એ હંમેશા પ્રભાવી હોય. એટલે કે પ્રભાવી એલીલ એ હંમેશા રૂપાંતરિત નથી થયા. હા, એવું કહી શકાય કે કુદરતમાં રૂપાંતરણ નથી થયું એ પ્રભાવી છે. એટલે કુદરતમાં પહેલાં વહેલા પ્રભાવી બધા ઘટકો બન્યા હશે અને પ્રભાવી બન્યા પછી ધીમે ધીમે એમાં એવા ફેરફારો થયા, રૂપાંતરણ થયા, એટલે પછી એમાંથી સ્વરૂપ પ્રકારને કારણે પ્રચ્છન્ન અભિવ્યક્તિ ધરાવતી સંતતિઓ આવી. તો આ એક હતું પ્રભાવી સંકલ્પનાનું વર્ણન. બીજું એક ઉદાહરણ એક બહુ સરસ મજાનું છે કે એક જ લક્ષણ માટે એક જ કારકની જોડ હોય પણ બે જુદા જુદા લક્ષણ માટે જવાબદાર હોય. જે એક લક્ષણ માટે એ પ્રભાવી અસર દર્શાવતા હોય તો બીજા લક્ષણ માટે એ સહપ્રભાવી અસર દર્શાવતા હોય. એનું બહુ સરસ ઉદાહરણ આપણી પાસે છે અને એ છે બીજનો આકાર. તમે જાણો છો મેન્ડેલના એક સંકરણના પ્રયોગમાં બીજના આકાર માટે બે અભિવ્યક્તિઓ ધ્યાનમાં લેવામાં આવી છે. એક તો ગોળ બીજ અને ખરબચડા બીજ. ગોળ બીજ માટે આપણે સામાન્ય રીતે કેપિટલ આર અને ખરબચડા માટે સ્મોલ આર જનીન બંધારણ એવું કહીએ છીએ. એટલે કે કેપિટલ આર શુદ્ધ ગોળ બીજ, કેપિટલ આર સ્મોલ આર શુદ્ધ ખરબચડા બીજ. એમની વચ્ચે પ્રજનન કરાવો તો F1 પેઢીમાં મળે બધા કેપિટલ આર સ્મોલ આર, અને એ જે F1 પેઢીમાં મળે છે એને આપણે કહીએ છીએ બધા ગોળ બીજ મળે પણ મિશ્ર ગોળ કેપિટલ આર સ્મોલ આર. અને F2માં 3:1 3 ભાગના ગોળ અને 1 ભાગના ખરબચડા. પણ આધુનિક જનીન વિદ્યામાં એવું જાણવા મળ્યું કે અહીંયા એ પ્રકારે થતું હતું કે ગોળ અને ખરબચડા બીજ થવા એ સ્ટાર્ચ કણોના કદ ઉપર આધારિત છે. અને સ્ટાર્ચ કણોના કદ માટે જવાબદાર જનીન કેપિટલ બી જો આપવામાં આવે તો મોટા સ્ટાર્ચ કણો કેપિટલ બી મંડ કણો અને નાના સ્ટાર્ચ કણો સ્મોલ બી, એટલે કે નાના સ્ટાર્ચ કણો માટે જવાબદાર કારક સ્મોલ બી છે અને મોટા સ્ટાર્ચ કણો બનવા માટે જવાબદાર કારક કેપિટલ બી છે. તો આ કેપિટલ બી એ આપણે સંજ્ઞા વાપરી છે, બાકી બીજના આકાર માટે જવાબદાર કારક તમે કેપિટલ આર ગણો કે કેપિટલ બી ગણો, બંને એક જ લક્ષણ છે. હવે કેપિટલ બી રંગસૂત્રીય બંધારણ અથવા તો જનીન બંધારણ ધરાવતો જે બીજ હશે એ મોટા સ્ટાર્ચ કણો ધરાવતો હશે અને એક ગોળ હશે. એ જ રીતે સ્મોલ બી રંગસૂત્રીય બંધારણ અથવા તો જનીન બંધારણ ધરાવતું જે બીજ હશે એમાં નાના સ્ટાર્ચ કણો હશે અને એક ખરબચડા હશે. હવે પ્રશ્ન એ છે કે વચ્ચેની સ્થિતિ કેપિટલ બી, તો કેપિટલ બી જનીન બંધારણ ધરાવતા બીજ હશે, એનો આકાર
કેવો હશે? તો લીસો એટલે કે ગોળ હશે, એટલે કે સ્વરૂપ પ્રકાર પ્રમાણે પ્રભાવી જેવો હશે, કેપિટલ બી જેવો જ હશે. પણ કેપિટલ બી સ્મોલ બી જનીન બંધારણ જે છે એનામાં સ્ટાર્ચ કણો મોટા નહીં હોય, મધ્યમ હશે. એટલે તમે સમજી ગયા કે બીજના આકાર માટે કેપિટલ બી અને સ્મોલ બી એમાં પ્રભાવી અને પ્રચ્છન્ન બાબતો જોવા મળે છે, પરંતુ સ્ટાર્ચ કણોના કદ માટે બંને સહપ્રભાવી છે અથવા તો અપૂર્ણ પ્રભાવીતાના સિદ્ધાંત તરીકે સમજાવી શકાય. એટલે આ બધી અસરો આપણે જે સમજીએ છીએ તો એ શું થાય? તો કે એક જ લક્ષણ માટે કોઈ એક કારક પ્રભાવી હોય, પ્રભાવી પ્રચ્છન્નની સ્થિતિ દર્શાવતા હોય, ત્યારે બીજા અભિવ્યક્તિ, બીજા પ્રકારના લક્ષણની અભિવ્યક્તિ માટે એ જ કારક અપૂર્ણ પ્રભુતા દર્શાવતા હોય એવું શક્ય છે. આવું ઉદાહરણ તમે કેપિટલ બી અથવા કેપિટલ બી સ્મોલ બી એના ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. મિત્રો, તો આ બધી બાબતો હતી મેન્ડલના એક સંકરણના પ્રયોગ અને એના પરિણામ ઉપર આધારિત વાતો. ચાલો આપણે થોડું દ્વિસંકરણના પ્રયોગની વાતો જોઈ લઈએ. મેન્ડેલે એક સાથે બે લક્ષણોની અભિવ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને જે સંકરણના પ્રયોગો યોજ્યા એને દ્વિસંકરણના પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિસંકરણમાં છે ને એક સાથે બે લક્ષણ ધ્યાનમાં લીધા અને બંને લક્ષણની ભિન્ન અભિવ્યક્તિઓ વારસામાં કઈ રીતે ઉતરે છે એક સાથે ધ્યાનમાં લીધી. મેન્ડેલે પોતે કરેલા દ્વિસંકરણના પ્રયોગમાં વહેલું કંઈ મુદ્દો જે ધ્યાનમાં રાખ્યો હતો એમાં બે લક્ષણો લીધા: બીજનો રંગ અને બીજનો આકાર. બીજનો આકાર બે અભિવ્યક્તિ ધરાવતા હતા. આગળ હમણાં સમજીએ એ પ્રમાણે ગોળ બીજ અને ખરબચડા બીજ એટલે કે રાઉન્ડ સીડ્સ એન્ડ ડ્રિંકલ સીડ્સ, અને બીજનો રંગ પીળા બીજ અને લીલા બીજ. આ બંને અભિવ્યક્તિઓ માટે જવાબદાર કારકોની આપણે વાત કરીએ તો અનુક્રમે કેપિટલ આર ગોળ બીજ માટે, સ્મોલ આર ખરબચડા બીજ માટે. એ જ રીતે કેપિટલ વાય યલો સીડ્સ માટે એટલે કે પીળા બીજ માટે, અને સ્મોલ વાય એ લીલા બીજ માટે છે. એમણે એવું સમજાવ્યું કે F2 પેઢીમાં પરિણામ એકસાથે બે લક્ષણોનું ધ્યાનમાં લીધું. પિતૃ પેઢી તરીકે એમણે શુદ્ધ ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ અને એની સામે શુદ્ધ ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ લીધા. આપણે થોડા સવાલો જોઈ લઈએ મિત્રો કે પિતૃ પેઢી એટલે કે પી પેઢી તરીકે જે છોડ લીધા હતા એ શુદ્ધ ગોળ પીળા બીજ ધરાવતા છોડ હતા. એટલે કે એમનો આકાર હતો ગોળ અને એનો રંગ હતો પીળો. હવે ગોળ માટે કેપિટલ આર તો એનું રંગસૂત્રીય બંધારણ એટલે કે જનીન બંધારણ જીનોટાઈપ થશે કેપિટલ આર, કેપિટલ વાય, અને એમાં સામે જે બીજ લેવામાં આવ્યા હતા એ હતા શુદ્ધ ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ, સ્મોલ વાય. હવે આમના જો પ્રજનન કોષનું નિર્માણ આપણે વિચારીએ તો અહીંયા પ્રજનન કોષ બન્યા હશે કેપિટલ આર, કેપિટલ વાય. અહીંયા પ્રજનન કોષ બન્યા હશે સ્મોલ વાય. અહીંયા વિશ્લેષણનો નિયમ છે, આ બેમાંથી કોઈ એક જ આર આવે, કોઈ એક જ વાય આવે. અહીંયા પણ વિશ્લેષણનો નિયમ છે સ્મોલ આર અને સ્મોલ વાય. એટલે આ બંને એ પિતૃઓના જન્યુ છે. આ બંને જન્યુ વચ્ચે પ્રજનન થાય તો કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, આ F1 પેઢી કહેવાય. હવે F1 પેઢી જે મળી હતી એ F1 પેઢીના બીજ કેવા હશે? તો કેપિટલ આર અને સ્મોલ આર. કેપિટલ આર પ્રભાવી છે એટલે ગોળ હશે, અને કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય પ્રભાવી છે એટલે પીળા હશે. એટલે બધા ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ થયા. હવે એમણે શું કર્યું કે F1ના બધા જ ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ વચ્ચે સ્વપ્રજનન કરાવ્યું. અને સ્વપ્રજનન કરાવ્યું એટલે શું થયું હશે? કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય ક્રોસ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. એટલે કે F1માં કેપિટલ આર, સ્મોલ આર એની વચ્ચે પ્રજનન કરાવ્યું. મેન્ડેલને જ્યારે આનું પરિણામ મળ્યું એ પહેલાં એમની ધારણા એવી હતી કે એવું થશે
કે જેમ એક સંકરણના પ્રયોગમાં મળતું હતું કે F1 પેઢીમાં મળે, F2 પેઢીમાં 3:1 મળે. એટલે એમને એમ હતું કે F2 પેઢીમાં બધા એટલે 3 ભાગના ગોળ પીળા અને 1 ભાગના ખરબચડા લીલા મળશે. પણ એવું થયું નહીં. એમાં પરિણામ તો કંઈક અલગ જ મળ્યું. અલગ જ કેમ મળ્યું એના ઉપરથી મેન્ડેલે કેટલાક નિયમો આપ્યા. આપણે નિયમો છેલ્લે ભણવાના છીએ. પણ અહીંયા એવું થયું કે આમાં 4 પ્રકારના જન્યુઓ બન્યા. કયા 4 પ્રકારના જન્યુ? કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય. આ 4 પ્રકારના જન્યુ. અહીંયા પણ 4 પ્રકારના જન્યુ. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. 4 પ્રકારના જન્યુ બન્યા. આ 4 પ્રકારના જન્યુ અન્ય 4 પ્રકારના જન્યુનું કુલ 16 પ્રકારે ફલન કરી શકે છે. આના 16 પ્રકારે કઈ કઈ રીતે ફલન થઈ શકે એના એક ચાર્ટ દ્વારા આપણે જોઈ લઈએ. તો અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે કે 4 પ્રકારે ફલન થાય. જન્યુઓ, માદા જન્યુઓ તમે જુઓ, કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. આ અનુક્રમે નર અને માદાના જન્યુ છે. એનાથી આ 16 પ્રકારની સંતતિ રચાય. બધાના તમારે ફિનોટાઇપ વિચારવા જોઈએ મિત્રો. તમે જોઈ શકો છો કે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય આવો એક જન્યુ બને. આ બંનેના જોડાણ કર્યું છે અહીંયા. તો આ કેવા બનશે? તો ગોળ અને પીળા બીજ. આ ગોળ અને પીળા બીજ બનશે. એ જ રીતે આ લાઈનમાં તમે દરેકમાં એક જોઈ શકો, કેપિટલ આર છે એટલે ગોળ બીજ બનશે અને કેપિટલ વાય એટલે પીળા બીજ. એટલે બધા ગોળ અને પીળા બીજ, ગોળ અને પીળા બીજ, ગોળ અને પીળા બીજ બનશે. અહીંયા પણ આખી લાઈનમાં એવી જ પ્રકારની સંતતિ મળશે. એટલે ગોળ પીળા બીજ, ગોળ પીળા બીજ, ગોળ પીળા બીજ આવા બન્યા કરશે. અહીંયા તમે સ્થિતિ તમે સમજો છો. કેપિટલ આર એટલે સ્મોલ આર, કેપિટલ વાય એટલે આ કેવા બનશે? તો ખરબચડા બનશે અને પીળા બનશે, જે પિતૃમાં હતા જ નહીં. અહીંયા તમે જોઈ શકો છો કે કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય આ પ્રકારના જીનોટાઈપ એ પણ તમે જોઈ શકો કે આવા બીજ કોમન હતા જ, બધા જ આવા બનતા હતા. એટલે એ ગોળ પીળા બીજ જ બનશે. અહીંયા નવું છે કેપિટલ આર, સ્મોલ વાય એટલે આ બનશે ગોળ પણ રંગની દ્રષ્ટિએ લીલા, ગોળ અને લીલા બીજ બનશે. અહીંયા પણ તમે જોઈ શકો કેપિટલ આર છે, એક કેપિટલ આર છે પણ કેપિટલ વાય એક પણ નથી. એટલે આ ગોળ અને લીલા બનશે. છેલ્લું છે બધા સ્મોલ એટલે ખરબચડા પીળા બનશે. આના ઉપરથી એક પરિણામ આપણે કહી શકાય કે સ્વરૂપ પ્રકાર પરિણામ ગોળ પીળા કેટલા બન્યા? તમે જો અહીંથી ગણતરી કરો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 બીજ બનશે છે ગોળ પીળા એટલે 9. 3 બીજ એવા બને છે કે ગોળ અને લીલા બને. એટલે કેપિટલ આર હોય પણ પછી કેપિટલ વાય એક પણ ન હોય, સ્મોલ વાય હોય. એટલે કેપિટલ આર અને સ્મોલ વાય હોય એવી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે કેપિટલ આર, સ્મોલ વાય આ 3 કે જે બને છે ગોળ અને લીલા બને છે. ખરબચડા અને પીળા આ 1, આ 2 અને 3 ખરબચડા પીળા બને છે અને ખરબચડા લીલા 1 બને. એટલે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગનું F2 પેઢીનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ કેટલું? 9:3:3:1 એટલે કે 9:3:3:1. એક થોડો અઘરો સવાલ આપણે ચર્ચા કરીએ કે મેન્ડેલના એક સંકરણનું F2 પેઢીનું પરિણામ શું હતું? મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું F2 પેઢીનું પરિણામ હતું 3:1. આને સ્વરૂપ પ્રકાર પરિણામ કહેવાય. 3:1. જનીન પ્રકાર પરિણામ હતું 1:2:1, 1:2:1. આ બંને અલગ હતું. તો હવે હું અહીંયા સમજાવું કે ધારો કે સ્વરૂપ પ્રકાર પરિણામ તો 9:3:3:1 છે, પણ જનીન પ્રકાર પરિણામ એ બહુ અલગ પડશે. કેવું પડશે? તો આપણે જો જોઈ લઈએ કે 1, કે બધા જ કેપિટલ હોય એવું 1. આ કેવું છે? કેપિટલ 1, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય એવા 2. ફરીથી આવા પ્રકારના કેપિટલ આર 2, કેપિટલ વાય 1 એવા 2.
ફરીથી આવા 2 સ્મોલ આર ને 2 કેપિટલ વાય એવું એક, ફરીથી 1 કેપિટલ આર 1 સ્મોલ આર 1 કેપિટલ વાય સ્મોલ વાય એવા 4 આ તમે જોઈ શકો છો. ફરીથી 2 સ્મોલ આર અને 1 કેપિટલ વાય 1 સ્મોલ વાય એવા 2 કેપિટલ આર ને 2 સ્મોલ વાય એવું એક, ફરીથી આ 2 અને 1. એટલે મિત્રો તમે આનો પ્રેક્ટિસ કરો ત્યારે થશે કે એનું જીનોટિપિક રેશિયો કેવો મળે છે. તો 1 કેપિટલ આર વાળા, કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય વાળા 2, ફરીથી સ્મોલ આર કેપિટલ વાય 1, ત્યાર પછીના ફરીથી આ કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય એ ફરીથી 2, ત્યાર પછી આ વચ્ચેની સ્થિતિ એ બધા જ મળે છે 4. 4 પછીનું રિવર્સ બને છે અહીંયા 2:1, એટલે કે આ 2:1:2:1. આ તમે જુઓ તો જીનોટિપિક રેશિયો છે. સ્વરૂપ પ્રકાર પરિણામ છે 9:3:3:1. જ્યારે ફિનોટિપિક રેશિયો આવો મળ્યો, જીનોટિપિક રેશિયો મળશે 1:2:2:4:2:1:2:1. હવે અહીંયા લખવાના નિયમો એવા નથી કે હંમેશા આ ક્રમમાં જ લખવું. આમ તમે જોઈ શકો છો મિત્રો કે 1, 2, 3 ને 4 1 મળે છે, એક જ 4 મળે છે અને 1, 2, 3, 4 2 મળે છે. એટલે ઘણીવાર સ્વરૂપલક્ષી પરિણામ એમ પણ લખવામાં આવે કે 1:1:1:1:4:2:2:2:2. આ સરળ રીતની રજૂઆત છે. તો મિત્રો અહીંયા આપણી બુકમાં એક્ઝેક્ટલી એવો જવાબ નથી આપવામાં આવ્યો કે એવું કોઈ વાક્ય નથી લખ્યું કે F2 પેઢીનું જનીન પ્રકાર પરિણામ આવું છે 1:1:1:1:4:2:2:2:2. પણ એક સવાલ મૂક્યો છે કે શું તમે ગણતરી કરી શકો? NCERT બુકમાંથી જે આપણે આ વર્ષે ગુજરાતી મીડિયમમાં મતલબ કે GSEBમાં બુક પસંદ કરી છે, તો એમાં આ એક પ્રશ્ન બહુ મહત્વના છે કે વચ્ચે તમને ક્વેશ્ચન આપી દેવામાં આવે, એનો જવાબ નહીં આપ્યો હોય અને જવાબ તમારે શોધવાનો હોય. તો F2 પેઢીનું જનીન પ્રકાર પરિણામ શું? તો અહીંયા મેં તમને રજૂઆત કરી એ વાત હતી. હવે બીજું છે કે મેન્ડેલના એક સંકરણના પ્રયોગના પરિણામને આધારે આપણે કેટલાક મુદ્દાઓ જોયા હતા અને હતું એને આધારે 2 નિયમો બહુ મહત્વના. એક હતું વિશ્લેષણનો નિયમ, જેને કારકોના એટલે કે જન્યુઓની શુદ્ધતાનો નિયમ એ કહેવાય, અને બીજો નિયમ છે પ્રભુતાનો નિયમ અથવા કારકોના પ્રભાવીપણાનો નિયમ. તો દ્વિસંકરણના પ્રયોગના પરિણામને આધારે આપણે કયો નિયમ આપવામાં આવ્યો? તો દ્વિસંકરણના પ્રયોગના પરિણામને આધારે એક નિયમ આપવામાં આવ્યો છે અને નિયમનું નામ છે કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ, ફ્રી સેગ્રીગેશન ઓફ એલિલ્સ. એટલે કે જન્યુઓના નિર્માણ સમયે કારકો એકબીજાથી મુક્ત રીતે વિશ્લેષણ પામે. હું તમને એના શબ્દ પ્રમાણે જો સમજાવું તો એવું કહી શકાય કે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે કોઈ એક લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકો બીજા લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકો કરતા મુક્ત રીતે એટલે કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બીજા શબ્દોમાં રજૂઆત કરીએ તો એવું કહી શકાય કે એક કારકોના જોડની વહેંચણી ઉપર બીજા કારકોના જોડની વહેંચણીની કોઈ અસર હોતી નથી. એટલે કે 2 કારકોની જોડ એકબીજા કરતાં સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મિત્રો ફરીથી આપણે અક્ષરશઃ આ વાત જોઈ લઈએ કે મુક્ત વિશ્લેષણનો નિયમ એમ કહે છે કે જ્યારે કોઈ એક સંકરણમાં લક્ષણની 2 જોડ સાથે આવે ત્યારે કોઈ એક જોડનું વિશ્લેષણ એટલે કે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. મિત્રો ફરીથી આ આપણે જોઈ લઈએ કે જ્યારે F1 પેઢીના કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય વચ્ચે સ્વફલન કરાવવામાં આવ્યું ત્યારે જો મુક્ત વિશ્લેષણ ન હોત તો અહીંયા 2 પ્રકારના જન્યુ બન્યા હોત, કેપિટલ આર કેપિટલ વાય અને સ્મોલ વાય. આ 2 નહીં બન્યા હોત અને એટલા માટે જો આ 2 બન્યા જ હોત તો મુક્ત વિશ્લેષણ નહીં જળવાયું હોત, એવું થયું હોત તો F2 પેઢીનું પરિણામ 3:1 મળ્યું હોત. પણ અહીંયા મુક્ત વિશ્લેષણ છે, કહેવાનો મતલબ એમ છે કે કેપિટલ આર
અને કેપિટલ વાય સાથે જ રહે એવું જરૂરી નથી. એ જ રીતે સ્મોલ આર અને સ્મોલ વાય સાથે જ રહે એવું જરૂરી નથી. એવું કહી શકાય કે આ બંને સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે, એટલે કેપિટલ આર સાથે સ્મોલ વાય પણ હોઈ શકે અને સ્મોલ આર સાથે કેપિટલ વાય પણ હોઈ શકે. આને આપણે કારકોના મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખીએ છીએ. કારકોના મુક્ત વિશ્લેષણના નિયમની ગાણિતીય સમજૂતી તમે આ રીતે આપી શકો છો કે જો મિત્રો આપણે એમ સમજવામાં આવે, એવી રીતે જો સમજવામાં આવે કે ગોળ બીજ અને ખરબચડા બીજ એનું F2 પેઢીનું પરિણામ કેવું મળતું હતું? એક સંકરણનો પ્રયોગ કરીએ તો 3:1. એનો મતલબ 3/4 એ ગોળ બીજ બનતા હતા અને 1/4 ખરબચડા બીજ બનતા હતા. જો બીજના રંગને ધ્યાનમાં લઈએ તો પીળા બીજ અને લીલા બીજ વચ્ચે સંકરણ કરાવો, F1 માં બધા પીળા જ મળતા હતા, F2 પેઢીમાં પરિણામ મળતું હતું 3:1. એનો મતલબ 3/4 પીળા બીજ મળતા હતા અને 1/4 લીલા બીજ મળતા હતા. હવે આપણે મુક્ત વિશ્લેષણના નિયમની જો ચર્ચા કરીએ તો મુક્ત વિશ્લેષણ એટલે શું? તો ગોળ અને ખરબચડા બીજ સાથે જ જોવા મળે, અથવા તો ગોળ હોય એ પીળા જ હોય અને ખરબચડા હોય લીલા જ હોય એવું જરૂરી નથી. એટલા માટે મુક્ત વિશ્લેષણનો નિયમ, હવે ગણિતશાસ્ત્રના નિયમ દ્વારા મેન્ડેલે આ નિયમને ઉકેલ્યો હતો. ગણિતશાસ્ત્રમાં સંભાવનાનું ગણિત આવે અને સંભાવનાના ગણિતમાં એવું છે કે જે એકબીજા સાથે સંકળાયેલી ન હોય, એટલે કે યાદૃચ્છિક હોય એવી બે ઘટનાઓ એક સાથે બને તો બંને ઘટના સાથે બનવાની સંભાવના બંને ઘટનાના વ્યક્તિગત સંભાવનાના ગુણાકાર જેટલી હોય. એટલે હું તમને એમ કહીશ કે ગોળ બીજ બનવાની સંભાવના એક સંકરણમાં હતી 3/4, પીળા બીજ બનવાની સંભાવના એક સંકરણમાં હતી 3/4, પણ દ્વિસંકરણમાં બંને સાથે બને તો એની સંભાવના કેટલી થાય? 3/4 × 3/4 = 9/16. એટલે ગોળ પીળા બીજ બનશે 9/16. ઓકે, ગોળ અને લીલા બીજ 3/4 × 3/4 બેનો ગુણાકાર કરો તો 3/16. ખરબચડા અને પીળા 3/16 અને ખરબચડા લીલા 1/16. એટલે પરિણામ મળ્યું 9:3:3:1, 9:3:3:1. એટલે કે આ પરિણામ એ મેન્ડેલે ગાણિતીય રીતે જીવવિજ્ઞાનના નિયમોનું વિશ્લેષણ કર્યું કહેવાય. તો મિત્રો આ હતું મેન્ડલનો દ્વિસંકરણના પ્રયોગ અને એનું પરિણામ. પછી જેમ જેમ સંશોધનો થતા ગયા હશે એમ નવા નવા મુદ્દાઓની ચર્ચા થઈ હશે. મેન્ડેલનો એક સંકરણના પ્રયોગ, દ્વિસંકરણના પ્રયોગ, એને આધારે આપેલા જે પરિણામો હતા એની પછી મેન્ડેલનું કાર્ય તમે જાણો છો એમ બહુ સ્વીકારાયું નહીં. પણ મેન્ડેલના મૃત્યુ પછી ઘણા બધા સંશોધકોએ જેમ કે કાર્લ કોરેન્સ, યુગો દ વ્રીઝ, શેરમાર્ક, આ બધા વૈજ્ઞાનિકોએ મેન્ડેલના કાર્યનું પુનઃ પ્રકાશન કર્યું અને ત્યાર પછી જાણવા મળ્યું કે મેન્ડેલે જે કારકો અથવા તો ફેક્ટર્સ એવા શબ્દો વાપર્યા એ આધુનિક જીવવિજ્ઞાનમાં પણ ખૂબ જ મહત્ત્વના છે. મેન્ડેલના નિયમોને રંગસૂત્રીય સાબિતીઓ મળે છે. એટલે કે મેન્ડેલ જે કારક કહી ગયા એને આજના જમાનામાં આપણે જનીન કહીએ છીએ, પણ કેટલાક વૈજ્ઞાનિક હતા જેમ કે સટન અને બોવરી, એ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે મેન્ડેલે આપેલા કારક શબ્દ એ માત્ર જનીન નહીં પણ રંગસૂત્ર હશે. જોકે આધુનિક સમયમાં પણ આ સમજવું એ એક્ઝેક્ટલી આપણે સાચું કે ખોટું કહી શકતા નથી, કારણ કે મેન્ડેલના કારક શબ્દ એ આજના રંગસૂત્ર સાથે પણ સામ્ય ધરાવે છે અને જનીન સાથે પણ સામ્ય ધરાવે છે. તો ચાલો આપણે એની ચર્ચા કરી લઈએ. અને એ હતું આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ જે છે એમાં એ રીતે છે કે 1865માં પ્રકાશિત થયેલ મેન્ડેલનું કાર્ય 1900 સુધી અજાણ રહ્યું. મેન્ડેલે જે કાંઈ નિયમો આપ્યા એ લોકોએ સ્વીકાર્યા નહીં, ત્યાંના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યા નહીં. એનું કારણ શું હશે? તો એના કારણો એવા હશે કે એ દિવસોમાં સંદેશા વ્યવહાર સરળ ન હતો. ઇટ વોઝ નોટ ઇઝી. કારકોની સંકલ્પના
એના સમકાલીનને સ્વીકાર્ય નહોતી. એટલે કે મેન્ડેલે જે કારકોની વાત કરી એના સમકાલીન લોકો એ સમયે જે સાયન્ટિસ્ટ ગણાતા હતા એ વ્યક્તિઓ સ્વીકારતા નહોતા. મેન્ડેલે જે ધ્યાનમાં લીધેલ ગાણિતીય આધાર એટલે ગણિત આધારિત અભિગમ એ સંપૂર્ણ નવો હતો. ગણિત વડે જીવવિજ્ઞાનના નિયમોનું વિશ્લેષણ કરવું એ નવી પદ્ધતિ હતી. બીજું એમણે જે કારકો આપ્યા એ કારકો એની હાજરીનું ભૌતિક પ્રમાણે આપી શક્યા નહોતા. અને ત્યાર પછી 1900માં એટલે કે મેન્ડેલના મૃત્યુ પછી ધ વ્રીઝ, કોરેન્સ, શેરમાર્ક એણે મેન્ડેલના પ્રયોગોનું પુનઃપ્રકાશન કર્યું અને પુનઃપ્રકાશિત જે ઘટકોની વાતો એમણે કરી પુનઃપ્રકાશિત કર્યું. આ નિયમમાં એક વસ્તુ આવે છે કે ભાઈ મેન્ડેલે કલ્પેલા કારકો એ માત્ર જનીનો નહીં પણ રંગસૂત્ર સાથે સામ્યતા દર્શાવે છે. કઈ રીતે? તો મેન્ડેલે જુઓ કેટલાક નિયમો આપ્યા હતા. આધુનિક જનીન વિદ્યામાં આપણે જોઈએ કે રંગસૂત્રના કેટલાક લક્ષણો એની સાથે સામ્યતા ધરાવે છે. જેમ કે મેન્ડેલે એવું કહ્યું કે કોઈ એક સજીવમાં કોઈ એક લક્ષણ માટે 2 કારકો હોય. આપણે જાણીએ છીએ કે ઉચ્ચ કક્ષાના સજીવમાં રંગસૂત્રો હંમેશા જોડમાં હોય એટલે એ વાતને સામ્યતા આવે છે. બીજું, મેન્ડેલે એવું સમજાવ્યું કે પ્રજનન કોષના નિર્માણ સમયે કોઈ એક લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકો એકબીજાથી છૂટા પડી અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાઈ જાય છે. તો આધુનિક જનીન વિદ્યામાં આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ સમયે સમજાત રંગસૂત્રો એકબીજાથી છૂટા પડી જાય છે. મેન્ડેલના મુક્ત વિશ્લેષણના નિયમમાં સમજાયું કે એક કારકોની વહેંચણી ઉપર અન્ય કારકની કોઈ અસર નથી, એની વહેંચણી સ્વતંત્ર રીતે થાય. આધુનિકમાં જાણીએ છીએ કે એક રંગસૂત્રની જોડની વહેંચણી થાય એના ઉપર અન્ય કોઈ રંગસૂત્રની જોડની વહેંચણી કોઈ અસર કરતી નથી. આ 3 કારણોસર સટન અને બૌરી જેવા વૈજ્ઞાનિકો એવું માનવા પ્રેરાયા કે મેન્ડેલે કલ્પેલા કારકો એ રંગસૂત્રો હશે. પરંતુ અહીંયા એક પ્રશ્ન ઉદ્ભવતો હતો કે સજીવોની અંદર રંગસૂત્રોની સંખ્યા તો મર્યાદિત હોય જ્યારે લક્ષણોની સંખ્યા અમર્યાદિત છે. એટલે રંગસૂત્રો મેન્ડેલે કલ્પેલા કારક જો રંગસૂત્ર હોય તો સજીવોના લક્ષણો મર્યાદિત હોવા જોઈએ. અમર્યાદિત છે એનો મતલબ એવો છે કે માત્ર જનીન એટલે કે કારક એ રંગસૂત્ર નહીં હોય, જનીન હશે. અને જોહાન્સન નામના વૈજ્ઞાનિકે એવું સાબિતી આપી કે મેન્ડેલે કલ્પેલા કારકો એ રંગસૂત્ર નહીં, જનીનો છે. અને રંગસૂત્રો ઉપર જનીનો આવેલા છે એટલે એક રંગસૂત્ર ઉપર એક કરતાં વધારે જનીનો હોઈ શકે છે. T.H. મોર્ગન એ આધુનિક જનીન વિદ્યામાં ઘણા જ કાર્યો એણે કર્યા છે. એણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાખી ઉપરના પ્રયોગો દ્વારા સાબિતી આપી કે એક રંગસૂત્ર પર ઘણા બધા જનીનો હોય અને ત્યાર પછી આપણે એવું માનવા પ્રેરાયા છીએ કે મેન્ડેલે કલ્પેલા કારક એ માત્ર રંગસૂત્ર નહીં પણ જનીનો હશે. જોકે આવું માનવાથી કેટલાક બીજા મુક્ત વિશ્લેષણના નિયમોમાં ફેરફારો આવી શકે, એની ત્રુટીઓ જોઈ શકાય, પણ એ બધી ચર્ચા આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. નમસ્કાર.